સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સતત 8 દિવસથી વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। મેમકા ગામમાં ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં સરોવરમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। ખેતરમાં પાણી ભરાતા પાક ડૂબી ગયો। ભારે વરસાદથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। કપાસ, એરંડા, મગફળી, જુવાર, બાજરી સહિતના પાક બળી જતા ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। અંદાજે 60 થી 70% પાકમાં નુકસાની થાય તેવો દાવો પણ ખેડૂતો કરી રહ્યા છે। જો કે હજુ પણ વરસાદ નહીં રોકાય તો ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવી શકે છે। 8 વીઘાનો કપાસ ઉભો છે, એમાં અત્યારે પાણી ભર્યું। વરસાદ થયો 8 થી 1 ધારો એટલે પાણી ફોડવાયો સાહેબ, અને નુકસાની છે। અત્યારે કપામાં ફાલ કે ફૂલ કઈ રવા નથી દીધું, જીંડવું બધું ખરી ગયું છે। અને તે છતાં અત્યારે અમારે આ સરકારને કેવી વિનંતી છે કે અમને પાક ધોવાણના ની બધા પૈસા ચૂકવે। અને સાહેબ બીજા નંબરની અંદરમાં કે સાહેબ 8 વીઘામાં અત્યારે અમારે ખર્ચો એટલો આવ્યો છે કે આ ઓછામાં ઓછો 50 થી 60 હજાર રૂપિયા તો અમે દવાના, વાવણીના, પાવાના એ બધા ચૂકવી દીધા છે સાહેબ, અને નુકસાન એટલું સાહેબ છે। ખેડૂતોએ દાવો કર્યો છે કે વર્ષ 2024માં અતિવૃષ્ટિની સહાયના નાણાં હજુ સુધી નથી મળ્યા, જ્યાંથી રાજ્ય સરકાર સર્વે કરાવી ખેડૂતોને વળતર આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। છેલ્લા 7 દિવસની એક જ ધારો અવિરત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરી રહ્યા અને ખેતરોમાં પાણી ભરવાનો કપાસ રહ્યો ને અત્યારે બરવાની નોબત ઉપર આવી ગયો। સરકારશ્રીને અમે જાણ કરવી કે અમને સહાય મળે, હજી 2024ની સહાય નથી થતા। બીજી વખત આ ઉપરા ઉપર આ વરસાદથી ખેડૂતનો માર પડ્યો તો સરકારને એવી મારી પ્રાર્થના છે કે જલ્દીમાં જલ્દી સહાય ચૂકવે। અંદાજે 60 થી 70% ઉપર નુકસાની અત્યારે ખેડૂતને વેઠવાનો વારો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે છેલ્લા 8 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે ત્યારે ધરતીનો તાત છે તે બેહાલ થયો હોય તેવા હાલ થયા છે। કારણ કે જે ખેતરોમાં પાકનું વાવેતર કરેલ છે, અડદ છે, જુવાર છે, બાજરી છે, મગફળી અને કપાસ, આ કપાસના વાવેતર અને આ જે અન્ય વાવેતર કરેલ છે તેમાં પાણી ભરાઈ જતા આ જે પાક છે તે નુકસાન થાય અને 60% બળી જાય તેવી ભીતિ થઈ રહી છે, સેવાઈ રહી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો મેમકા, ખજેલી સહિતના જે જિલ્લામાં અનેક ગામો છે ત્યાં પાણી ભરાઈ જતા હાલ તો આ નુકસાનીનો વારો ખેડૂતોને ભોગવવાનો વારો આવશે। પરંતુ જ્યારે ગત વર્ષનું પણ જ્યારે ચોમાસું આવ્યું ત્યારે જે સહાય છે તે ચૂકવાઈ નથી, પરંતુ આ વર્ષે પણ સહાય ચૂકવાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। ત્યારે હવે સરકાર આ ખેડૂતો સામે ક્યારે જોવે છે અને તેઓ ક્યારે આ સહાય ચૂકે છે તે જોવું રહ્યું। સાજિદ બેલીમ, TV9 સુરેન્દ્રનગર।